વાત કરીશું અમદાવાદની સગીરાના અપહરણ કેસની જેને પૈસા માટે રાજસ્થાનમાં વેચી મરાઈ હતી। આ ઘટના સામે આવ્યા પછી કહેવત છે કે પહેલો સગો પાડોશી, પરંતુ આ કહેવત અમદાવાદના એક કિસ્સામાં ખોટી સાબિત થઈ છે। સરખેજમાં રહેતી એક સગીરાનું પાડોશી દંપતીએ અપહરણ કર્યું હતું। તેના રાજસ્થાનમાં લગ્ન કરાવાયા હતા। સગીરાના પાલક માતા પિતાને સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી। આખરે પાડોશી દંપતી સહિત કુલ 3 લોકોની આ કેસમાં પોલીસે ધરપકડ કરી છે, તેમજ સગીરાની પણ ભાળ મેળવી તેને મુક્ત કરાવાઈ છે। 29 એપ્રિલે સગીરા તેની પાલક માતાને બહાર જઈને આવું છું તેમ કહી નીકળી ગઈ હતી। લાંબા સમય સુધી પરત ન ફરતા શોધખોળ પણ થઈ હતી, પરંતુ નહોતી મળી આવી। પાલક માતા પિતા ચારધામની યાત્રાથી પરત આવ્યા ત્યારે પાડોશી દંપતી ગાયબ હોવાથી શંકા પડી અને ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો છે। ઘરની બાજુમાં વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે, એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવેલી તો તેમની દીકરીના લગ્ન વનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ કરેલી। તારીખ 31ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી। આ કામે સરખેજ પોલીસે પોતાના સોર્સિસનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે, સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ પાડોશી દંપતી મૂળ મહેસાણાનું છે અને આરોપી ટીના ઠાકોર બનાસકાંઠાના ભાંભોળની વતની છે। ટોળકી સાથે અન્ય 4 વોન્ટેડ આરોપીઓની સંડોવણી પણ સામે આવી। ટોળકી સગીરાનું અપહરણ કરી લગ્નના બહાને વેચી મારતા હતા। સરખેજની 14 વર્ષની સગીરાને પણ 5 લાખમાં વેચાણો ખુલાસો તપાસ દરમિયાન થયો છે। સગીરાને લગ્નના બહાને એક રાત્રે મોકલી અને પરત લઈ આવતા હતા। રાજસ્થાનના યુવક વીરસિંહ સાથે પૈસા લઈ ઠગાયા ચલાઈ હતી। ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે ને એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા। લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતાનું મંદિર છે, રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં કરેલા છે, કાયદેસરના લગ્ન કરેલા નથી।